એટલે મૂળદાસ કે સ્તંભ એટલે શરીર, કીડી એટલે ઝીણી સુરતા, સૂક્ષ્મ થઈ જાય ત્યારે આત્માનું પ્રાગટ્ય થાય છે. અને એ નરય નથી ને માણસય નથી, એવું એનું સ્વરૂપ છે. પાછું નરય નહીં ને માણસય નહીં, કોઈ રૂપમાં જ નહીં, એવો આત્મા છે. મનણું રંગાણા વિના ભીતર ભીંજાણા વિના ભક્તિ નો ભાવે. મનણું રંગાણું જ્યારે રોહિદાસ કેરું, રોહિદાસ સમારનું. પિતાજી મનણું રંગાણું ના તો કુંડમાં ગંગાજી કે આવી, પણ ઓલી ગંગાજી કુંડ ને આ કુંડ ને નહીં. આધ્યાત્મિક રહસ્ય આ દેહ છે ને એ સાંભળાનો કુંડ છે. સદગુરુ મળે અને શબ્દરૂપી ગંગાજીનો પ્રવાહ મોઢેથી ચાલુ થાય ને, એ આ કુંડમાં ગંગાજી પ્રગટી કહેવાય. ઓલ્યા કુંડમાં ગંગાજી કઈ ન આવે, અને આવી હોય તો આપણે કઈ વાંધો નથી, ભલે આવી હોય. પણ સંતોની આધ્યાત્મિક વાત આ દેહ છે એ સાંભળવાનો જ છે ને. એક ધારી 5-5, 10-10 કલાક સંતો આમ ગંગાજી રેલાવતા હોય સત્સંગ. જ્ઞાન રૂપી ગંગાજી પ્રગટાવી સાંભળાના કુંડમાં. કુંડમાં ગંગાજી વહાવે, નારાયણ સ્વામી મારો સદગુરુ આ હાસું સમજાવે. એ પિતાજી મીરાબાઈએ કે ઝેરના કટોરા પીધા. હળાહળ કાટકુલ નામનું ઝેર ભગવાન શંકરી ન પોસાયું, આય રાખી દીધું કે. અને ઈ ઝેર મીરા પી ગઈ કે ન મરી. પણ ઈ ઝેરના કટોરા નહીં, માણસની નિંદા, ખોદણી, ઈર્ષા, અદેખાઈ, રાજાની દીકરી, જયમલ રાઠોડની દીકરી અને સમારને ગુરુ કીધા, એને સહન હું નહીં કરવું પડ્યું. તેમ મેરના કીધા તો જ સહન કરવું પડે. ઓલી ઈ વખતમાં આજથી 500-600 વર્ષ પહેલા કેટલી અભડસેટની રાજાની દીકરીએ સમારને ગુરુ કીધા. એ દીકરીને દુઃખ હું નહીં પીડ્યું હોય. એ કાલકુટ નામનું ઝેર મીરા પી ગઈ અને મીરા જગતમાં અમર થઈ ગઈ. બાકી ઓલે ઝેરી કોઈનો બાપ ન બસે, મરે જ જાય. ભગવાન શિવી ન પસાવે અહીં રાખ્યું કે હે પિતાજી આ જો મનણું રંગાય, મનણું રે રંગાણા વિના ભીતર ભીંજાણા વિના, એવી મને પાર બ્રહ્મથી પ્રીત બંધાણી છે. કાનજી ભગત કે બસ 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 બાપુ. મૂળદાસ બોલવાને બદલે બાપુ બોલાઈ ગયું. બસ દીકરા બસ, તારી સાધના, તારું જીવન જોઈ લીધું. તું અમારા બધાય કરતા સવાયો, અમે તારા બાપ નહીં, તું અમારા બાપ જેવો છે, કાનજી ભગત કહે છે. અને મૂળદાસના માતા પિતાને કહે છે કે બાપુ આ તમારો દીકરો ને તા બ્રહ્મ થઈને તમારે ની આંગળે આવ્યો છે. હવે આને સંસારમાં ન નખાય, હવે આને ભક્તિમાં આડું ન પડાય, હવે આને ભજન ને ભક્તિ કરવા દો. ત્યારે માતા પિતાએ કીધું કે ભગત અમે તો ઠીક, પણ આ પૂંભડા જેવી દીકરીને પરણાવી એનું શું કરવું? મૂળદાસ કે એના માટે જ જો મને લઈ જતા હોય, એ એક જ અડચણ હોય તો ગમે ત્યાં હારો માણસ જોઈને એને પરણાવી દો, મારે એમાં વાંધો જરાય નથી. પણ માતા વેલુબાઈ એ પણ પતિવ્રતા નારી હતી કે નહીં તો મારા 2 ભવ બગડે. હવે એ તો નો જ બને. એક વાર મારા તમારી હારી ફેરા 4 મંગલ ફેરાઈ ગયા, હવે હું 2 ભવ ન કરું. હું તમને ક્યાંય પણ આડી ન આવું ભક્તિમાં. તમારા બોલે બોલ પાડીને રહું, તમારી દાસી તરીકે મને સ્વીકારો.
બાકી હું બે મારો ભવ તો હવે નો જ બગાડું. આમ તરવારને ધાર જેવો પ્રસંગ આવીને ઉભો રહ્યો. હવે કરવું હું? મૂળદાસ માથે આવી પીડ્યું. મૂળદાસ બાપુ કે જો એમ હોય તો વાંધો નહીં, ભલે તમે રહ્યો. તમારે જો ભક્તિ કરવી હોય તો આ રસ્તો અપનાવો અને ભક્તિ કરો. ગંગામાં અને કરશન ભગત ને કાનજી ભગતે કહ્યું કે તમે હવે શાંતિથી જે ધંધો થાય એ કરો અને જાઓ. મૂળદાસને અને વેલુબાઈને હું અહીં ઝૂંપડી કરી દઉં છું, એ ન્યા કાયમ ભક્તિ કરી. ત્યાંથી ગંગામાં અને કરશન બાપુ ઘેર જાય છે અને મૂળદાસ બાપુને બે માણસને ત્યાં ઝૂંપડી બાંધી દે છે. ત્યાં બે માણસ ભજન સત્સંગ કરે છે. માણસો એક દી એક, બીજે 5, 10 એમ કરતા કરતા માણસનો કાયમને માટે પ્રવાહ વધતો જાય છે. છેલ્લે 4 વર્ષ એ પછી વેલુબાઈ રહ્યા. 4 વર્ષ પછી એને જિંદગી દેહનો ત્યાગ કર્યો. છેલ્લી ઘડીએ મૂળદાસ બાપુએ એને સત્સંગ કર્યો. શું કીધું? પાર બ્રહ્મથી પ્રીત બંધાણી, જેમ પાણીમાં પાણી એ જી. હે પાર બ્રહ્મથી પ્રીત બંધાણીને, જેમ પાણીમાં પાણી એ જી. હું નહીં ને હરી ખરા, એ વાત ઠીક ઠેરાણી. એ મને એ વાત ઠીક ઠેરાણી. લક્ષાર્થનું લક્ષ થયું છે, જગતની વાસના મેં જાણી એ જી. એ લક્ષાર્થનું લક્ષ થયું છે, જગતની વાસના મેં તો જાણી ઓજી. તત્વમસી પદ નક્કી થયું ને, તત્વમસી પદ નક્કી થયું ને, મહાવાક્યની ધાણી ઓજી. મહાવાક્યની ધાણી ઓજી. એ પાર બ્રહ્મથી હવે પ્રીત બંધાણી, જેમ પાણીમાં પાણી ઓજી.
એ બંધ ને મોક્ષ બેયણ સતા બાધક વાત જડાણી ઓજી એ બંધ ને મોક્ષ બેયણ સતા બાધક વાત ઓળખાણી ઓજી નામ ને રૂપ નાશવંત છે નામ ને રૂપ નાશવંત છે એમાં મમતા મુકાણી એજી મારી એમાંથી મમતા મુકાણી પાર બ્રહ્મથી હવે પ્રેત બંધાણી જેમ પાણીમાં પાણી ઓજી રેજી એ બ્રહ્માકાર બ્રહ્મ થયો છે ને ઉર્યંતર માણી એજી એ બ્રહ્માકાર બ્રહ્મ થયો ને ઉર્યંતર માણી કહે મૂળદાસ મૂળ વિચારે કહે છે મૂળદાસ મૂળ વિચારે જીવન મુક્તિ જાણી મેં તો જીવતા મુક્તિ ને જાણી હે પાર બ્રહ્મથી મને પ્રેત બંધાણી જેમ પાણીમાં પાણી ઓજી હું નહીં ને હરે ખરા ઈ વાત ઠીક ઠેરાણી વેલુબાઈના અવસાન પછી મૂળદાસ મહારાજે એનું કાર્ય કર્યું અને કહે છે કે હવે સુખ અને દુઃખ સરખ્યા પાડ્યા. સુખમાં ઈન દુઃખમાં સુખમાં સકાય નહીં, દુઃખમાં રડાય નહીં, માળા છે ડોકમાં. હવે સુખ હોય તોય ઠીક ને દુઃખ હોય તોય ઠીક. નરસિંહ મહેતા ભજન સત્સંગમાં બેઠા ને આવીને કોઈ સમાચાર આપ્યા કે બાપુ માણેકબાઈ ઓફ થઈ ગયા. નરસિંહ મહેતા ઊભો થઈને નાસવા માંડ્યો. એટલે કીધું કે
ભાંગી જંજાળ અને સુખી ભજ્યું હવે શ્રી ગોપાળ. હવે મારે જવાબ દેવો પડતો તો ઈ હવે દેવો પડે નહીં. ઘેર જવા પૂરતું જ નહીં, ભગવાને મારી ઉપર કૃપા કરી. 100 કલાક હવે રટણ અને રટણ. કદાચ નરસિંહ મહેતા કૂટવા માંડ્યો તો માથે ફાર્યું મૂકીને કે માણેકબાગ પાસે આવત, આવત. જન્મ મરણ છે તો છે જ, પણ તમારે સુખી થવું કે દુખી થવું એ તમારા મનનો આધાર છે. દુખી થયો તો કઈ માણેકભાઈ પાસે આવવાનું નહોતા. હવે એ તો ગયો તો પછી દુખી થવું હું જરૂર? ભગવાનની કૃપા માનો, અમારા એટલા જ સંબંધ છે. અને સુખી થવું હોય તો સંસારમાં જ્યાં સુધી બે માણસ છે ત્યાં સુધી સુખેથી રહી અને શાંતિથી જીવન જીવો ને. ત્યાં વળકા વળકી આવતા હોય, પછી એકાદનું વયું જાય તો વાહ પોક મૂકે. આનો મતલબ હું હવે પછી ફોટા ઉપર દિવાહરી કાવ અગરબત્તી કરે. તમે હતા મારે આમ હતું ને તેમ હતું ને હક કોઈ દીધું નહોતું. એમ કે શાંતિથી હળી મળી, આત્મા શરીર જુદા અને આત્મા એક, એકાબીજાના દોષ દુર્ગુણ જોવે નહીં અને શાંતિથી રીએ તો એ જતીન સતી કહેવાય. પછી મર્યા પછી શું કામ મુકાણ કરવી જોઈએ? અને ખરેખર બે માણસ આવી રીતે રહ્યા હોય ને એને પછી અફસોસ ન હોય મર્યા પછી. એને સંતોષ હોય, કારણ કે એકાબીજાએ સેવા કરી હોય, એક જીવ રાખીને જીવ્યા હોય. અને કોઈ દી હક ન લેવા દીધો હોય ને એ જ વધારે રોવે. ખરેખર ઘણા એવા દાખલા છે. બેર્યો જોર્યો આવ્યો હોય કોઈ દી પાણીનું પૂછ્યું ન હોય, કામ છે વાવડ કોઈ દી કાઢ્યા ન હોય, અને પછી મરે કે એવડો ઘૂંઘટો કાઢે ને રોવે. રોવે તો રોવે પણ હાવ એમ થાય કે મરી જાય એટલું, પણ હાથું એટલે આ હવે થાવ મોરા પડી જાય. એટલે જીવન જીવવું જ્યાં સુધી ભગવાનની જિંદગી આપીશ ને તો પ્રેમથી ભગવાનનું ભજન કરવું. અને ઘરમાં જ બધા દેવતાઓ છે. માતા દેવતા છે, પિતા દેવતા છે, આપણી ઘરવાળી શક્તિનું રૂપ છે, આપણો ઘરવાળો ભગવાનનો અવતાર છે. પણ ભગવાનના જે રીએ તો ને ડેલીએથી આવતો હોય તો બડબડાટ કરતો હોય, એને ભગવાન કેમ લેખો વરે હાવ બાયુનો વાક ને ડેલીએથી ખબર પડી જાય કે આવે. એટલે શાંતિથી રહ્યો તો ઘરમાં જ દેવતાઓ છે બધા, ક્યાંય જવાની જરૂર નથી. તો આપણે જોઈને આપણા બાળકો અનુકરણ કરે કે અમારા માતા પિતા આવી રીતે રહેતા. દાખલા દીએ સમાજમાં. હું જ નહોતો કહેતો, એક થોડો ગુણ હતો. 5 વર્ષનો હતો, મારો બાપ ગીતાજી વાંચતો અને બાજુમાં બેહાડે કે અહીં બે. આખી ગીતાજી, હવે તો મને યાદ નથી બહુ, આખી ગીતાજી મારે મોઢે થઈ ગઈ હતી. અનુકરણ કરે અને વડકા વડકીને ક્યાંય ગાર્યું કઈ નિહાર બંધાવવી પડી, સાહેબ ટીસુન રખવું પડે, ગાર્યું હેંકવાનું ટીસુન રાખવું. આપણે જ શીખાડીએ બધું, અને પાછા આપણે જેને ઓલું આપણે કરીએ કે આ તો આવું બોલે. આપણું અનુકરણ જ બાળકોએ કર્યું હોય, એ જ અનુકરણ એ કરે એટલે આપણે એને ઉપર પાછા ખીજાઈએ. કરાયું હોય આપણે જ. ઘણી વાર હું કહું છું કે પહેલાના જમાનામાં પોતાના સંતાનો દેખતા હોય ને બે માણસ એક ખાટલે ન બેસતા. સાપરાજવાળો નો દાખલો છે કે સાપરાજવાળો બે માણસ થોડીક આમ હસી મજાક કરી, બાજુમાંથી અને ધર્મપત્ની નીકળ્યાથી ખાલી ઓઢણાનો શેડો ચાલ્યો, આમ ફરી ગયા. 1.5 વર્ષનો દીકરો પારણામાં પોઢ્યો તો માથે ઓઢી ગયો.
એટલે ધર્મપત્નીએ કીધું કે તમે આ શું કરો છો? મારો દીકરો જોવે છે. મારો દીકરો જોઈ ગયો, મારાથી હવે જીવાય નહીં. એ જીભ કરડીને જોગમાયા ન્યાન્ય પ્રાણનો ત્યાગ કર્યો. હે ન્યાન્ય પ્રાણ જ છોડી દીધા. એને કુંખે સાપરાજ જેવા દીકરાનો જન્મ થાય. હે રજવાડા ધ્રુજાવે. અને આ તો હવે મને વાત જ જાજી નથી કરવી. હવે હે આજની તો વાત જ પૂછોમાં એને. એટલે મૂળદાસ બાપુને ઘરેથી વેલુબાઈ અતિશય સેવા 4 વર્ષ કરી ભગવાન માનીને રહ્યા. પતિવ્રતા ધર્મ પાડ્યો. ત્યારે મૂળદાસ બાપુ કહે છે કે પાર બ્રહ્મથી પ્રીત બંધાણી, જેમ પાણીમાં પાણી, હું નહીં ને હરી ખરા, એ વાત નક્કી ઠેરાણી. પાર બ્રહ્મ સ્થૂલ સૂક્ષ્મ, બેનો હમણાં કીર્તન બોલ્યા ને કે સ્થૂલ સૂક્ષ્મ અને કારણ માય નહીં, મહાકારણમાં મોજ કરનારા સંતો. તમે જે શ્વાસે શ્વાસે સ્મરણ કરો છો ને એ મહાકારણ છે. એમાં સુરતા રાખીને તમે ભજન કરો ને એ મહાકારણમાં મોજ કરી કહેવાય. તમે પ્રશ્ન થતો હોય કે આ મહાકારણમાં મોજ કેવી રીતે કરવી? સ્થૂલ એટલે આ દેહ આપણો જે દેખાય છે ને એ 5 તત્વોનો ખલકો સ્થૂલ શરીર કહેવાય. કારણ શરીર એટલે તમારા પ્રાણ. સૂક્ષ્મ શરીર એટલે આપણું મન. મહાકારણ એટલે તમને જે નાદ બ્રહ્મ ગાજે છે ને એ નાદ બ્રહ્મ, એ મહાકારણ. એમાં તમારું મન રહી જાય અને શ્વાસે શ્વાસે સ્મરણ કરો ને એ મહાકારણમાં મોજ કરી કહેવાય. ઈ પાર બ્રહ્મથી મને પ્રીત બંધાણી, જેમ પાણીમાં પાણી, હું નહીં ને હરી ખરા, ઈ વાત ઠીક ઠેરાણી. હવે હું જે કરતો હતો, હું કમ કરી નાખ્યું કે હું નથી. આ દેહ છે એ હું નથી, હું આત્મા છે. એ વાત નક્કી ઠેરાઈ ગઈ. હવે પાર બ્રહ્મથી પ્રીત બંધાતા લક્ષાર્થનું લક્ષ્ય થયું છે. જગત વાસના બંધાણી. હવે નક્કી લક્ષ્ય નક્કી થયું. મળ્યો જેને લક્ષ્ય લગાર, મરજીવા હશે તે વિવાને માણસે. સ્વયંવર સદગુરુના દેશમાં પરણે શબ્દ અને સુરતા નાર. સુરતા અને શબ્દ બ્રહ્મનું મિલન થયું, લક્ષ્ય થયું અને જગતને વાસના મુકાઈ ગઈ. જગત વાસના મુકાણી, એમાંથી મારી મમતા મુકાણી. તત્વમસી પદ નિશ્ચય થયું છે. તત્વમસી પદ 5 તત્વની અંદર જે 6ઠું તત્વ રૂપી તત્વ સાર. આપણે દૂધમાં દીવો કરવો હોય તો દીવો થાય, પણ દીવો દૂધમાં જ થાય છે, દૂધમાંથી જ થાય છે ને. પણ કેવી રીતે કે દૂધને ગરમ કરી અને એમાં જામણ નાખવું પડે, મેરવણ નાખવું પડે. મેરવણ નાખી શાંતિથી મૂકી અને પછી સૂઈ જવું પડે. વાટ જોવી પડે 8 કલાક, 8-10 કલાક ભરોહો જ રાખવો પડે. પછી સવારે એનું મંથન વલોણું કરવું પડે. વલોણું કરી પછી એમાંથી માખણ નીકળે. માખણ નીકળે એને ગરમ કરી કીટું પીણ ને બધાય કાઢી અને ચોખ્ખું ઘી નીકળે. પછી એમાં દીવો થાય. એવી રીતે આ દેહરૂપી 5 તત્વના ખલકાની અંદર આત્મરૂપી તત્વરૂપી ઘી રહેલું છે. સદગુરુ ઈ જુગતી બતાવે. જુગતી તમે જાણી લેજો પાનબાઈ, બાંધી લ્યો વસનનો એક તાર. વસનરૂપી દોરમાં સુરતાને સાંધો તો મટી જાય જમડાનો માર.
જમડાનો માર મટી જાય છે. માટે લક્ષાર્થનું લક્ષ્ય થયું છે મહાવાક્યને નિશાની. મહાવાક્ય એટલે સદગુરુનો મહામંત્ર. નક્કી ક્યારે થયું કે સદગુરુ જીવણ બાપાએ, લોહલંગરી બાપુએ આ મહાવાક્યનો મને ઉપદેશ આપ્યો ત્યારે. આવી પાર બ્રહ્મથી પ્રીત બંધાણી જેમ પાણીમાં પાણી. બંધન ને મોક્ષ બે અણસતા બાધક વાત જણાણી. બંધન અને મોક્ષ ઈ બે અણસતા, ઈ સતા નથી. બંધન કેને કહેવાય અને મોક્ષ કેને કહેવાય ઈ મને ખબર જ નહોતી. મૂળદાસ કે ઈ બાધક વાત જણાણી. ઈ બાધક વાત ક્યારે જણાણી કે મને કોઈ બાંધ્યો નહોતો, પણ હું જ થાંભલાને બધ ભરીને ઊભો હતો કે મને કોક છોડાવો, મને કોક છોડાવો. પણ તને બાંધ્યો જ નથી કોક, એટલે પાસા કાકા જેવું થાય કે આમ લાદ્યો તો થાંભલાને આમ કરીને આમ ખોબો વાર્યો, આમાં નાખ્યું કે હવે કરવું હું? થાંભલાને કેમ કાઢવો? આપ કાઢીએ તો આમ કરી ઢોરાઈ જાય માલ. તો હવે કે કોક ડાયા માણસને બરકો ગટમમાં કોણ મોટું? મોટો પાસો કાકો. પાસો કાકો આવ્યો તો આનું શું કરવું? તો કે થાંભલો વેરો કાં બહારથી કાઢો. આ થાંભલાના આ તેદીનું નામ પડ્યું કે આડહરના ગરિયા કર્યા. તેદીન કહેવત પડી. થાંભલો આખો વેર્યો, કાપ્યો અને પછી બાઈને ખોબા હોતી કાઢી. પછી કોક અટાણામાં ઓલા વિજ્ઞાન જાથાજી હું થયું, કોક આવ્યું કે આ શું કર્યું? તો કે આ પાસા કાકા થાંભલો કાપ્યો, આડહરના ગરિયા કર્યા. પણ એમ નથી કરતો કે ભાઈ કંઈક ઠામ લાવો એમાં નાખી દઈએ ને પાછા તમે લઈ લઈએ. હે, એટલી જ વાત હતી. પણ આખો થાંભલો વેરીને કાઢ્યો. આ મીંદડિયા વાણિયા જેવું છે. દીકરાને જાન પરણીને ઘેર આવી તો મીંદડી મંદી ઠેકડા મારવા. હા હોય જટ દઈને બાંધી દીધી થાંભલે. એટલે વહુ થોડીક બોલકી કે માં તો મીંદડીને કામ બાંધી તો કે બેટા તમારા લગ્ન થયા એટલે. કારણ કે માને એટલે પરવાર ન હોય ને જાજો હિસાબ દેવો, બધી લાંબી લાંબી વાત કરવી. ઠીક, ઉની મનમાં વાત રાખી લીધી. હવે હાહુ માય વયા ગયા અને આ વહુ 20 વર્ષનો 25 વર્ષનો દીકરો થઈ ગયો. એને લગ્નના આડા થોડાક દી રહ્યા તો ઘરવાળાને ગમે ત્યાંથી બાવરી મીંદડી ગોતી આવો. તો કાં? તો કે આપણા લગ્ન થયા ને તેથી બાવરી મીંદડી જ્યાં થાંભલે માઈ બાંધી હતી. હવે એની બાંધી દીધી. અટાણે આમ કહેવાય છે કે વેરાવળ ઢારા મીંદડિયા વાણિયા રહીએ છે. એ પરંપરા હાલે. લગ્ન થાય એટલે મીંદડી થાંભલે બાંધે. એટલે આ બધા મીંદડિયા પંથ કહેવાના. પંથ હોય ને, ધણ કેડી હોય જંગલમાં જતી હોય ને અધવેચારે પૂરી થતી હોય, ત્યાંથી જવું ક્યાં? એ આ પંથ, આ ધણ કેડિયું છે બધી. સદગુરુ એ બતાવ્યો ને વિહંગ માર્ગ છે. અહીંથી ઉપડ્યા સીધા બ્રહ્મના ખોરામાં, કોઈ કઈ આડું જ ન આવે. બંધ અને મોક્ષ બે અણસતા ઈ વાત નક્કી થઈ કે હું જ બંધનમાં હતો. આ બધા બંધન કહેવાય. મને આ નડે ને, મને ઓલું નડે ને, મને હળહળતી નડે ને, મને પનોતી નડે ને. કોઈ વસ્તુ નથી નડતી, આપણા કર્મ નડે છે. અને કર્મ છે ને ઈ જ દેવ છે, બધા ઈ નડવા આવે છે. એમાંથી છૂટવું હોય ને તો સદગુરુના શરણમાં સિવાય કોઈ આરો જ નથી. ઈ બંધન અને મોક્ષ. મોક્ષ નહીં, મૂળદાસ બાપુ કે મને ખબર નહોતી કે મોક્ષ એટલે મુક્ત, સ્વતંત્ર. જીવતા જ મુક્તિ મેળવવાની છે. ભર્યા પછી કેને ખબર છે કે મોક્ષ થાય કે નહીં થાય? કોઈ નોટિસ આવી, ચીઠી કે કાગળ આવ્યું કે અમારે આ નોટિસ છે કે ભાઈ અમારે આ મુક્તિ મળી ગઈ?
સમાચાર આવ્યા ક્યાંયથી? જીવતા જીવતા તમને એમ થઈ જવું જોઈએ કે હું મુક્ત છે. આત્મજ્ઞાની પુરુષો એમ કહી હગે કે હું મુક્ત છે, મારી ઉપર કોઈ છે જ નહીં. ઈ બંધન અને મોક્ષ બે અણસતા ઈ બાધક વાત મારા સદગુરુની કૃપાથી મેં જાણી. નામને રૂપ નાશવંત છે, એમાં મમતા મુકાણી. નામ અને રૂપ ઈ નાશવંત છે. આ દેહનું નામ અને દેહનું રૂપ એક દી નાશ થઈ જવાનું છે. નામ ને રૂપ ઈ નાશવંત છે, એમાંથી મારી મમતા મુકાઈ ગઈ. ભલે ને ગમે એ નામ હોય, અમુક નામને પાછળ જ બધું લાગે છે ને. ક્યાંય આપણે જોવા જઈએ, જોવરાવવા જઈએ તો એ પેલા પૂછે કે તમારું નામ શું છે? નામ જ નાશ કરી નાખ્યું કે તારું કોઈ નામ જ નથી. આત્માનું કોઈ નામ જ નહીં, અનામી. નામ ને રૂપ મિથ્યા કરી જાણો, ગંગા સતી કે. માણસ નામનો માથે બધું વધારે ઓલું હોય. સારું નામ હોય તો માણસ કે આનું નામ સારું. નામ એટલે માણસ 6 મહિના નામ ગોતે છે. હમણાં હું નામ રાખું. ઓલો નથી આપણે દ્રષ્ટાંત દેતા કે મોટો નગર શેઠ અને નામ ઠનઠન પાલ. મોટો નગર શેઠ, કરોડોપતિ માણસ, નામ ઠનઠન પાડ. એટલે શેઠાણી હરમાઈ કે માઈ આવું પણ હું નામ રાખ્યું અહીંયાનું ઠનઠન પાલ. કે ખારું નામ નહીં આવડ્યું હોય. જ્યાં ત્યાં હાજી હવારી બેહવા જાય તો બીજું બાયું કહે કે આવો આ ઠનઠન પાડના ઘરવાળા આવ્યા. આ હરમાઈ જાય. એક દિવસ ઘેર જઈ અને કીધું કે તમારું નામ બદલાવી નાખો. તો કે અરે તું તો ગાંડી છે કે હું નામ બદલે? આ નામનું ખાલી પાટિયું વેચો ને તોય કરોડ રૂપિયા આવે, એટલું આ નામ રજીસ્ટર થયેલું છે. આપણે 10 વર્ષ 15 વર્ષ પહેલાના જૂના નંબર હોય તો આપણે ન બદલાવીએ, કારણ કે એ નંબર કેટલા પાસે ગયા હોય. એવી રીતે આ શેઠનો એવડો વેપાર, અને નામ બદલાવે તો નામ નહીં બદલાય. તો કે તમારે નથી રહેવું. શેઠાણી કે તો કે ભાઈ તમારે જવું હોય તો જાઓ, બાકી નામ તો શેઠ કે ન બદલે. શેઠ ગયા દુકાને અને વાહે તે આની પોટલું બાંધ્યું, ભાગી જવાનું. પોટલું બાંધીને ભાગી તો સામે એક પગમાં સંપલ ને એક પગ એમ રોગો અને ભીખ માગતો માગતો આવે. કોઈ રૂપિયો, કોઈ પાવલું દહિયું આપો. શેઠાણી કે ભાઈ તમારું નામ શું છે? તો કે નામ ધનપાલ છે. શેઠાણી કે ધનપાલ? તો કે હા. એ ધનપાલ ને ભીખ માગસ? તો કે પણ એ તો બેન મારું નામ છે, નામેથી કેમ ધનપાલ થવાય? શેઠાણી કે મારું હારું ભૂલ કરી હોય તો હોય. નાથી આગળ ગઈ તો માથે મોટો બધો લાકડાનો ભારો, જંગલમાંથી બર્તન કાપીને બાઈ વહી આવે. એ બેન તમારું નામ શું? તો કે મારું નામ લક્ષ્મી. અરે પણ ગજબ છે ને, લક્ષ્મી ને લાકડા વેસે? તો કે પણ બેન શેઠાણી તમે તમારો મગજ ફરી ગયો હું? તો કે ના, પણ ઈ તો બેન મારું નામ છે, નામથી હું તમારે કામ છે? કઈ નામ લક્ષ્મી હોય તો કામ લક્ષ્મી થઈ જવાય? શેઠાણી મોરા પીડ્યા ઘણા, તોય બર કરીને જરાક આગળ ગઈ. ત્યાં તો આગળ જાય તો સામે જ નનામી આવે. ભાઈ કોણ મરી ગયું? તો કે ઓલો અમરભાઈ નહોતા, એ મરી ગયા. તો કે પણ અમર ને મરી ગયો? તો કે ભાઈ બેન એનું નામ હતું અમર. કઈ અમર નામ પડી દે અમર થઈ જાય? બે હાથ જોડીને શેઠાણી પાછા. હજી શેઠ આવ્યા નહીં હોય દુકાનેથી. ઘેર જઈ હમું નમું બધું વારી સોરીને રસોઈ બસોઈ બનાવી એકદમ આનંદમાં. શેઠ આવ્યા તો જમવા બેહાડ્યા, નાવા માટે ટુવાલ કપડું આપ્યું, પાણી દીધું,
જમાડ્યા. શેઠ વર્તી ગયા કે આનંદ બીજો છે આજ, કંઈક કોઈ દાયરમાં કાઢો થશે. શેઠાણી આજ એટલા બધા કેમ આનંદમાં છે? તો કે ગુરુ જ્ઞાન લાગી ગયું હોય કે. તો કે હું તો કે ખોટું હવે નહીં જ બોલું, આથી નીકળી ગઈ હતી ઘેરથી, પણ રસ્તામાં એવું ગુરુ જ્ઞાન મળ્યું કે પાછું આવવું પડ્યું. તો કે હું તો કે લક્ષ્મી વેસે લાકડા, ધનપાલ માગે ભીખ, અમરને મરતા જોયો, હવે મારે ઠનઠન પાડ ઠીક. આ મારે ઠાવકો છે. એટલે નામને રૂપ મિથ્યા કરી જાણ્યું, નામને રૂપ મિથ્યા કરી જાણ્યું, આયો જેને વસનનો વિશ્વાસ. વસનમાં જેને વિશ્વાસ આવી ગયો ને, એ મોટામાં મોટો મોક્ષ છે, મુક્તિ છે. જીવતા જ મોક્ષ, એમાં પ્રતીતિ પૂરેપૂરી આવી ગઈ હોય તો એને જીવતા જ મોક્ષ મળી જાય. બ્રહ્માકાર બ્રહ્મ થયો છે, જગત વાસના જાણી. હવે બ્રહ્માકાર, મારું મન, મારું ચિત્ત, મારી સુરતા બ્રહ્માકાર બની ગઈ છે. જગતને વાસના જાણી, બધી જગતની વાસના મુકાઈ ગઈ અને બ્રહ્માકાર બ્રહ્મ થયો છે. કહે મૂળદાસ મૂળ વિચારી, જગત વાસના જાણી. મૂળ